ડીસા તાલુકામાં સૌથી મોટા ગામ જૂના ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹300 કરોડના ખર્ચે બનાવનાર પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરવાની પ્રક્રિયાના બીજા દિવસે પણ ચાલુ રાખી પાકા દબાણો તોડવામાં આવ્યા હતા. હાલ ખેતી લાયક જમીનમાં કરાયેલ પાકા દબાણો તોડાવી રહ્યા છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વાસણા રોડ પર પ્રાણી સંગ્રહાલય માટે સરકારે ફાળવેલ જૂના ડીસાના રેવન્યુ સર્વે નંબર 24માં પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક બનાવવાનું આયોજન છે. જોકે સરકારે ફાળવેલી આ જગ્યા 66 kV સબસ્ટેશનની બાજુમાં આવેલ આ ખેતી વિષયક અને રહેણાંક હેતુની જમીન પર દબાણો થયેલા હોય. દબાણોને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ, કલમ 202 જમીન પર દબાણો થયેલા હોય. દબાણોને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ, કલમ 202 મુજબ અને આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણ યથાવત રહેતા ડીસા ગ્રામ્ય મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં ખેતી વિશે જમીન પર થયેલા દબાણો તોડાયા બાદ આજે ખેતી વિશે જમીન પર બાંધવામાં આવેલ પાકા દબાણો તોડી પાડવાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. આ અંગે ડીસા મામલતદાર વિપુલભાઈ બારોટે જણાવ્યું હતું કે સર્વે નંબર 24ની જગ્યા પ્રાણી સંગ્રહાલય માટે ફાળવવામાં આવી છે અને તેમાં થયેલા દબાણો દૂર કરવા નોટિસ આપ્યા બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં પ્રથમ ખેતી વિષયક જગ્યા પર દબાણો હટાવ્યા બાદ હજુ રહેણાંક વિસ્તારોમાં થયેલા પાકા દબાણો દૂર કરવા ક્રમશઃ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. જૂના ડીસાની અંદર સરકારી સર્વે નંબર 24ની અંદર જે પ્રાણી સંગ્રહાલયની અંદર જે જમીન ફાળવણી કરવામાં આવેલ છે કલેક્ટર સાહેબ મારફતે, એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ બધા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી છે. એટલે જેટલા દબાણદારો હતા એમને કલમ 61 હેઠળની નોટિસ, 202 હેઠળની નોટિસ આપી અને એમને જાણ કરવામાં આવી છે અને અત્યારે દબાણનો કાર્યક્રમ શરૂમાં છે. એટલે અત્યારે હાલ ખેતીના અને ખેતીની અંદર બિનખેતીના જે ધારો કે દબાણો કર્યા હોય એના દબાણોની કાર્યવાહી હાલ પૂરતી ચાલુમાં છે. સાહેબ, રહેણાંક વિસ્તારોનો શું પ્રશ્ન છે? રહેણાંક વિસ્તારોની હવે એમની નોટિસો આપી અને એમને નોટિસોની સુનાવણી રાખી અને પછી એમનો પણ નિકાલ કરવામાં આવશે. સાહેબ, રહેણાંક વિસ્તારોને નોટિસો કેટલા ટાઈમમાં આપવામાં હવે ટૂંક સમય આ નિકાલ થાય એટલે એની ટૂંક સમયમાં એમની નોટિસો આપી દઈશું.